ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે થોમ્સન ઇફેક્ટ કર્યું હતું. થર્મોઇલેક્ટ્રિક ઇફેક્ટ આર્ટિકલ 6.8 વી વર ડુઈંગ થર્મોઇલેક્ટ્રિક ઇફેક્ટ્સ, અને એમાંથી આપણે 6.8.1 થર્મોઇલેક્ટ્રિક પાવર અને 6.8.2 ધ થોમ્સન કોએફિશિયન્ટ કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે ધ પેલ્ટિયર કોએફિશિયન્ટ કે ધ પેલ્ટિયર ઇફેક્ટ સ્ટડી કરશું. 6.8.3 gives the Peltier effect. An electric current density Jx through a conductor down its length at constant temperature always has a current density Jq associated with it such that Jq is proportional to Jx. કોઈ પણ એક કંડક્ટર લઈ લો જેની લેન્થ x ડાયરેક્શનમાં હોય. This is your x direction. ઓકે, તો એનામાંથી જે કરંટ ડેન્સિટી પાસ કરીએ છીએ આપણે, ધારો કે આમાંથી આપણે એક ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ છીએ વિથ કરંટ ડેન્સિટી Jx, અને આ જે કંડક્ટર છે ઇટ ઇઝ એટ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T. ઇટ ઇઝ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T. તો આ કંડક્ટર સાથે એક હીટ કરંટ ડેન્સિટી Jq જોડાયેલી હશે. આ કંડક્ટર સાથે એક હીટ કરંટ ડેન્સિટી Jq જોડાયેલી હશે સચ દેટ Jq ઇઝ પ્રપોર્શનલ ટુ Jx, વિચ મીન્સ કે હીટ કરંટ ડેન્સિટી Jq ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી Jx. જેટલો વધારે તમે કરંટ આપો એટલી વધારે તમારા મટીરિયલમાં હીટ જનરેટ થાય. So Jq proportional to Jx. ઓર પ્રપોર્શનાલિટી સાઇન હટાડવા માટે મને ઇઝ ઇક્વલ ટુ કરીને કોન્સ્ટન્ટ રાખવો પડશે, તો એક કોન્સ્ટન્ટ રાખી દઉં. Jq ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ Jx, વેર પાઈ ઇઝ કોલ્ડ ધ પેલ્ટિયર કોએફિશિયન્ટ. આ જે પાઈ છે એને પેલ્ટિયર કોએફિશિયન્ટ કહેવાય. Equation 159 implies that the heat current density Jq will undergo a change at junction of two conductors when electric current flows across the junction, because pi is different for the two conductors. Equation 159 શું ઇમ્પ્લાય કરે છે કે હીટ કરંટ ડેન્સિટી Jq, ધારો કે બે અલગ અલગ ટાઈપના કંડક્ટર્સ છે. એક છે કંડક્ટર 1 ને એક છે કંડક્ટર 2. ધારો કે તમારો વાયર, તમે જે વાયર વાપરો છો કનેક્શન્સ કરવા, એ વાયર પર કાંઈ કંડક્ટર છે એને હું કંડક્ટર 1 કહું, અને આ મેટલ બારને હું મટીરિયલ 2 કહું. હવે હું અગર કરંટ ડેન્સિટી Jx અપ્લાય કરું, ધારો કે 1 એમ્પિયર પર મીટર સ્ક્વેર જેટલો કરંટ ડેન્સિટી 1 એમ્પિયર પર મીટર સ્ક્વેર જેટલો અપ્લાય કરું Jx, તો 1 એમ્પિયર પર મીટર સ્ક્વેર વાયરમાંથી જઈ અને આ મટીરિયલમાં જશે. બરાબર? હા, જે પણ તમારું મટીરિયલ છે એમાં જશે. સો Jx તો સેમ જ રહેવાનું, કારણ કે આપણે કરંટ તો 1 એમ્પિયર પર મીટર સ્ક્વેર અપ્લાય કર્યો જ છે, તો એ કરંટ વાયર 1માંથી જ થઈને મટીરિયલ 2માં, કંડક્ટર 2માં જશે. પણ Jx સેમ રહેશે, પણ શું થશે કે હીટ કરંટ ડેન્સિટી Jq will undergo a change at junction. Jq ડિફરન્ટ હશે. Jq it will undergo Jq of material 1 and Jq of material 2 will be different too. કારણ કે હીટ કરંટ ડેન્સિટી Jq will undergo a change at junction. આ જે જંક્શન બને છે મટીરિયલ 1 ને મટીરિયલ 2નું, આ જંક્શન ઉપર તમારા Jq ચેન્જ થશે. વાય? બિકોઝ પાઈ પેલ્ટિયર કોએફિશિયન્ટ ઇઝ ડિફરન્ટ ફોર ડિફરન્ટ મટીરિયલ. એટલે Jx તો ભલે ને સેમ છે બંનેમાં, આપણે સેમ કરંટ પાસ કરીએ છીએ મટીરિયલ 1 ને 2માંથી, છતાં પણ તોય પણ Jq ડિફરન્ટ હશે. વાય? બિકોઝ બંને મટીરિયલ માટે પેલ્ટિયર કોએફિશિયન્ટ પાઈ ડિફરન્ટ હશે. એટલે
The change in heat flux results in absorption or evolution of heat at the junction depending on the direction of electric current. હવે heat current density undergoes a change, which means કે કંઈક હીટમાં ચેન્જ આવે છે. હીટમાં ચેન્જ આવે એનો મતલબ શું? કાં તો હીટ કોઈ પણ મટીરિયલ હીટને એબ્ઝોર્બ કરે છે, કાં તો એ હીટને એમિટ કરી દે છે. સો ચેન્જ ઇન હીટ કાં તો હીટ ગેઇન કરે, કાં તો હીટ લોસ કરે. હીટ એબ્ઝોર્બ કરે, કાં હીટ એમિટ ઓર ઇવોલ્વ કરે. સો change in heat flux results in either absorption or evolution of heat at the junction depending on the direction of electric current. અને આ એબ્ઝોર્બ કરે છે કે ઇવોલ્વ કરે છે, ઇટ ડિપેન્ડ્સ કે તમારો ઇલેક્ટ્રિક કરંટ ડાયરેક્શન કેવી છે. ફિગર 6.15 થી હું તમને આ પોઈન્ટ સમજાવીશ. In figure 6.15, the heat is shown to be evolved at the thermocouple junction 1-2 when the current flows from conductor 1 to conductor 2. ધારો કે આજે તમને રિંગ દેખાય છે, that's your conducting material, જેને હું 2 નામ આપીશ. અને આજે તમને રિંગ દેખાય છે ને, ધેટ ઇઝ યોર કન્ડક્ટિંગ મટીરિયલ 2. અને આ જે છે આ બાજુ, ધેટ્સ યોર કન્ડક્ટિંગ મટીરિયલ 1. તો આ બે અલગ અલગ મટીરિયલ છે. તો આ ફિગરમાં તમને દેખાતું હશે કે જ્યારે કન્ડક્ટિંગ તમારો કરંટ આ ડાયરેક્શનમાં ફ્લો થાય છે, એટલે કંડક્ટર 1 થી કંડક્ટર 2 ના જંક્શન ફ્રોમ 1 to 2 કરંટ જાય છે, ત્યારે હીટ ઇવોલ્વ કરે છે, હીટ બહાર નીકળે છે, કારણ કે ત્યારે કરંટની ડાયરેક્શન ફ્રોમ 1 to 2 છે. The heat is absorbed at junction 2-1 when the current flows from conductor 2 to conductor 1, that is the current direction is reversed. હવે હીટ ઇવોલ્વ ક્યારે થતી હતી? જ્યારે આપણો ઇલેક્ટ્રિક કરંટની ડાયરેક્શન હતી ફ્રોમ કંડક્ટર 1 ટુ કંડક્ટર 2. હવે આ ડાયરેક્શનને તમે રિવર્સ કરી નાખો, કંડક્ટર 2 થી કંડક્ટર 1માં લઈ આવો. આ પોઈન્ટ પર એવું થાય છે ને, કંડક્ટર 2 થી કંડક્ટર 1માં આવે છે, ત્યારે તમારો ઇલેક્ટ્રિક કરંટ કંડક્ટર 2 થી કંડક્ટર 1માં આવશે, ત્યારે એ હીટ એબ્ઝોર્બ થશે. When an electric current is forced into a thermocouple, the heat is absorbed at one junction and evolved at another because direction of current between conductor 1 and conductor 2 is reversed at the other junction. This is called Peltier effect. Basically આને જ Peltier effect કહેવાય કે તમે જ્યારે કોઈ થર્મોકપલમાં ઇલેક્ટ્રિક કરંટને નાખો, જો આ થર્મોકપલ છે જંક્શન 1 અને જંક્શન 2 થી બનેલું, એનામાં અગર તમે આ બેટરીના થ્રુ કરંટ આપણે નાખીએ છીએ, ઇટ ઇઝ ફોર્સ્ડ, ત્યારે heat is absorbed at one junction and evolved at the other junction. એક જંક્શનમાં હીટ અબ્ઝોર્બ થાય છે ફ્રોમ 2 to 1માં, અને એક જંક્શન, આ જે જંક્શન છે જેમાં કરંટ 1 to 2 જાય છે, એમાં હીટ ઇવોલ્વ થાય છે. એકમાં અબ્ઝોર્બ ને એકમાં ઇવોલ્વ, because the direction of electric current between conductor 1 and 2 is reversed. એબ્ઝોર્બમાં ઇલેક્ટ્રિક કરંટની ડાયરેક્શન કેવી છે? ફ્રોમ 2 to 1, અને જે ઇવોલ્વ થાય છે ત્યાં ઇલેક્ટ્રિક કરંટ ક્યાં જાય છે? ફ્રોમ 1 to 2, એટલે ડાયરેક્શન ઉલટી છે. અને પ્રિસાઇસલી this is called Peltier effect. Peltier effect is the reverse of Seebeck effect. Peltier effect is the reverse of Seebeck effect. તમે આર્ટિકલ 6.8.1
બે લેક્ચર પહેલાં આપણે જોયું હતું આર્ટિકલ 6.8.1, એમાં આપણે સીબેક ઇફેક્ટ જોયો હતો. તો સીબેક આ જે પેલ્ટિયર ઇફેક્ટ છે ને, સીબેક ઇફેક્ટનો એકદમ રિવર્સ છે. In Peltier effect, we obtain temperature difference along the two junctions by passing the current through them. આપણે પેલ્ટિયર ઇફેક્ટમાં શું જોઈએ છે કે આપણે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ છીએ, અને એક જગ્યાએ હીટ ઇવોલ્વ થાય છે ને એક જગ્યાએ હીટ એબ્ઝોર્બ થાય છે. હીટ ઇવોલ્વ ને એબ્ઝોર્બ થાય મતલબ ટેમ્પરેચરનું પણ વધઘટ થાય. સો ઇન ઇફેક્ટ વોટ વી આર ડુઈંગ ઇઝ દેટ આપણે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ છીએ ને એના કારણે ટેમ્પરેચર ડિફરન્સ મળે છે. આપણે પેલ્ટિયર ઇફેક્ટમાં આપણે ટેમ્પરેચર ડિફરન્સ મળે છે જ્યારે આપણે કરંટ પાસ કરીએ છીએ. પણ સીબેક ઇફેક્ટમાં શું હતું જો આર્ટિકલ 6.8.1માં સીબેક ઇફેક્ટમાં ડિફરન્ટ ટેમ્પરેચર ડિફરન્સના કારણે એક પોટેન્શિયલ ડિફરન્સ, એટલે કાં પછી કરંટ કહી શકાય, પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય તો કરંટ તો ફ્લો થાય ને. સીબેક ઇફેક્ટમાં ટેમ્પરેચર ડિફરન્સના કારણે પોટેન્શિયલ ડિફરન્સ ઓર કરંટ મળતું હતું. તો એકદમ રિવર્સ થયું કહેવાય. પેલ્ટિયર ઇફેક્ટમાં ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવાથી ટેમ્પરેચર ડિફરન્સ મળ્યું. સીબેક ઇફેક્ટમાં ડિફરન્ટ કંડક્ટરને ડિફરન્ટ ટેમ્પરેચર્સ ઉપર રાખવાથી તમને પોટેન્શિયલ ડિફરન્સ કે પછી કરંટ મળે છે. સો આ બંને સીબેક અને પેલ્ટિયર બંને એકબીજાના રિવર્સ છે. While in Seebeck effect we obtain a potential difference and hence current by giving temperature difference at two junctions. So the Peltier effect is reverse of Seebeck effect નું explanation આ પેરેગ્રાફમાં આપણે જોયું. The Peltier coefficient at junction 1-2 is pi12. તમને junction 1-2 પર Peltier coefficient ને કઈ રીતે લખી શકો? pi12. પછી પેલ્ટિયર કોએફિશિયન્ટ એટ જંક્શન 2-1 ને તમે કઈ રીતે લખી શકો? pi21 એટ જંક્શન 2-1, જ્યારે કરંટ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ પાસિંગ ફ્રોમ જંક્શન 2 ટુ જંક્શન 1. હવે પેલ્ટિયર કોએફિશિયન્ટની ડેફિનેશન જોઈએ આપણે. It is defined as the reversible heat evolved or absorbed per unit time per unit electric current flowing from conductor 1 to conductor 2 at that junction. આપણે પેલ્ટિયર કોએફિશિયન્ટ એટ જંક્શન 1-2 pi12 ને ડિફાઇન કરીએ છીએ. વોટ ઇઝ pi12? ઇટ ઇઝ ધ heat evolved or absorbed per unit time per unit electric current flowing from conductor 1 to conductor 2 at their junction. pi12 છે એટલે current is flowing from conductor 1 to conductor 2. અને જ્યારે when so what is pi12? pi12 is heat evolved or absorbed in 1 second when 1 ampere current per unit electric current છે ને 1 ampere current is flowing from conductor 1 to conductor 2 at that junction. This is your definition of Peltier effect. According to this definition, pi12 is equal to minus pi21. તમે જોયું કે અગર 1-2 માં હીટ ઇવોલ્વ થાય છે તો 2-1 માં હીટ એબ્ઝોર્બ થાય છે. સો pi12 is equal to minus pi21. હીટ એક જગ્યાએ અબ્ઝોર્બ થાય છે, એક જગ્યાએ હીટ ઇવોલ્વ થાય છે, તો એના ડાયરેક્શન્સ ડિફરન્ટ છે હીટના. તો એક જગ્યાએ અગર અહીંયા અગર 1-2 માં ઇવોલ્વ થાય છે તો pi21 અબ્ઝોર્બ કરે છે, તો એકબીજાથી
ઓપોઝિટ છે માઇનસ સાઇન વિથ pi12 is equal to pi1 minus pi2. pi12 is nothing but pi1 minus pi2. Like Seebeck effect and Thomson effect, the Peltier effect also does not depend on nature of the junction. Seebeck effect અને થોમ્સન ઇફેક્ટની જેમ જ પેલ્ટિયર ઇફેક્ટ પણ નેચર ઓફ ધ જંક્શન ઉપર ડિપેન્ડ નથી કરતું. Article 6.8.4 Kelvin-Thomson relations. Thomson, famously known as Lord Kelvin, used the principles of classical thermodynamics to show that three thermoelectric parameters S, mu t and pi are not independent. Thomson, જેને ફિઝિસિસ્ટ લોર્ડ કેલ્વિનના નામથી પણ ઓળખે છે, એને ક્લાસિકલ થર્મોડાયનામિક્સના પ્રિન્સિપલ્સ વાપર્યા અને એને શો કર્યું, બતાવ્યું કે ત્રણ થર્મોઇલેક્ટ્રિક પેરામીટર જે આપણે હમણાં સ્ટડી કર્યા, એસ, મ્યુ ટી એન્ડ પાઈ. પાઈ શું છે? તમારો પેલ્ટિયર કોએફિશિયન્ટ. પછી મ્યુ ટી શું છે? મ્યુ ટી શું છે? તમારો થર્મલ કોએફિશિયન્ટ. અને એસ શું છે? તમારો એસ છે તમારો થર્મો ઇલેક્ટ્રિક પાવર. તો થર્મો ઇલેક્ટ્રિકને અંદર આપણે થર્મો ઇલેક્ટ્રિક ઇફેક્ટ સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે જોયું હતું કે આપણે 3 પેરામીટર સ્ટડી કરશું. થર્મો ઇલેક્ટ્રિક પાવરમાં આપણે થર્મો ઇલેક્ટ્રિક પ્રોસેસમાં આપણે થર્મો ઇલેક્ટ્રિક પાવર એસ ડિફાઇન કર્યો હતો. પછી આપણે એક ધ થોમ્સન ઇફેક્ટમાં આપણે થોમ્સન કોએફિશિયન્ટ મ્યુ ટી ડિફાઇન કર્યું હતું. અને પેલ્ટિયર ઇફેક્ટમાં આપણે પેલ્ટિયર કોએફિશિયન્ટ પાઈ ડિફાઇન કર્યું હતું. લોર્ડ કેલ્વિને શો કર્યું કે આ એસ દેટ ઇઝ થર્મોઇલેક્ટ્રિક પાવર, મ્યુ ટી દેટ ઇઝ ધ થોમ્સન કોએફિશિયન્ટ એન્ડ પાઈ દેટ ઇઝ ધ પેલ્ટિયર કોએફિશિયન્ટ આર નોટ ઇન્ડિપેન્ડન્ટ. આ ત્રણેય ઇન્ડિપેન્ડન્ટ નથી. આ ત્રણેય ઇન્ડિપેન્ડન્ટ નથી, એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે. એકબીજા ઉપર ડિપેન્ડ કરતા હોય તો એનો મતલબ આપણે બધા વચ્ચે એક કંઈક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકીએ. He derived the following relations commonly known as Kelvin relations. એને ત્રણેય thermoelectric parameters, that is the thermoelectric power, the Thomson coefficient and the Peltier coefficient, આ ત્રણેય વચ્ચે રિલેશન્સ ડિફાઇન કર્યા, જેને આપણે કેલ્વિન રિલેશન્સ કહેશું. કેલ્વિન રિલેશન્સ તમને 161 ઇક્વેશન 161માં આપેલા છે. મ્યુ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડીએસ બાય ડીટી એન્ડ પાઈ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ એસ. આ બે 161A એન્ડ 161B આર કોલ્ડ ધ કેલ્વિન રિલેશન. અને આ તમે કન્ફ્યુઝ ન થજો. એસ જે છે અહીંયા ડીએસ બાય ડીટી અને ટી ઇન્ટુ એસ, એમાં એસ જે છે એ થર્મો ઇલેક્ટ્રિક પાવરવાળો એસ છે, જે આપણે ફર્સ્ટ ટોપિક કરીએ એ વાળો એસ છે. થર્મોડાયનેમિક્સમાં જ્યારે આપણે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ સ્ટડી કરીએ ત્યારે એસને આપણે એઝ એન્ટ્રોપી પણ કન્સિડર કરતા હોય, કેપિટલ એસને. પણ અહીંયા જ્યારે તમને હું એસ કહું છું એનો મતલબ that's the thermoelectric power, not the entropy. From 161A આ ઇક્વેશનથી આપણે લખી શકીએ, અગર આપણે બંને બાજુ ઇન્ટિગ્રેટ કરીએ તો એક આ ઇક્વેશનને લ્યો, પહેલાં તો ટીને નીચે લઈ આવો, બરાબર. પછી આ ડીટીને આ બાજુ લઈ જાઓ, પછી આ બંનેને તમે
ઇન્ટિગ્રેટ કરો ફ્રોમ 0 to t, તો ઇન્ટિગ્રેશન ઓફ ds શું થઈ જશે? ઇન્ટિગ્રેશન ઓફ ds ઇઝ નથિંગ બટ s વિચ ઇઝ અ ફંક્શન ઓફ t, આપણે ખબર જ છે. તો આવું કંઈ ઇક્વેશન આવી જશે. st ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર 0 to t mu t by t dt.